વલ્લભાધીશ કી જય. સાચું સમર્પણ બલિરાજાનું. ત્રેતા યુગમાં બલિ નામના એક રાજા થઈ ગયો. તે મોટો તપસ્વી અને ભક્તિભાવવાળો હતો. પોતાના તપ અને ભક્તિના પ્રતાપે તેણે પૃથ્વી અને સ્વર્ગ બંનેનું રાજ્ય મેળવી લીધું હતું. દેવોનું રાજ્ય તેણે જીતી લીધું. તેથી દેવો રાજ્ય રહિત અને શક્તિ રહિત બની ગયા હતા. હવે બલિ રાજાએ ઇન્દ્રાસન પ્રાપ્ત કરી ઇન્દ્ર બનવા માટે યજ્ઞ કરવાનું નક્કી કર્યું. તેણે 100 યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. નર્મદા નદીના કિનારે તેણે 99 યજ્ઞ પૂરા કર્યા. 100મો યજ્ઞ શરૂ કર્યો. બધા દેવો આથી ચિંતિત બની ગયા. બલિનો 100 યજ્ઞ પૂર્ણ કરી ઇન્દ્ર બનતો અટકાવવા દેવોએ વિષ્ણુ ભગવાનને વિનંતી કરી. ભગવાને કશ્યપ મુનિને ઘેર અદિતિની કુખે જન્મ લીધો. ખૂબ ઠીંગણું વામન સ્વરૂપ ધારણ કર્યું. વેદ વેદાંગનું સંપૂર્ણ જ્ઞાન ધારણ કર્યું. બલિ રાજાનો યજ્ઞ ચાલતો હતો ત્યાં યજ્ઞ મંડપના દ્વાર ઉપર આવીને ઊભા રહ્યા. વામન સ્વરૂપ છે, હાથમાં કમંડળ છે. અતિ તેજસ્વી બ્રાહ્મણને પોતાના આંગણે આવેલા જોઈને બલિ રાજા દ્વારા ઉપર આવ્યા. વામનજીને પ્રણામ કરીને યજ્ઞ વેદી પાસે લઈ ગયા. પોતાનો યજ્ઞ પૂર્ણ થવામાં હતો તેવામાં આ બ્રાહ્મણ પોતાના દ્વારે આવ્યો. તેથી બલિ રાજા પોતાનું ભાગ્ય માનીને બ્રાહ્મણને વિનંતી કરે છે, હે બટુકજી, આપની હું શું સેવા કરું? વામનજીએ કહ્યું, રાજા, તું મને 3 ડગલા પૃથ્વી આપ. રાજા કહે, બટુકજી, તમે બહુ થોડું માંગ્યું. 3 ડગલા જમીનમાં તો હું શું આપું? તમે કંઈક બીજું વધારે માંગો. વામનજી કહે છે, ના રાજન, મારે 3 ડગલા પૃથ્વી સિવાય બીજું કાંઈ જોઈતું નથી. આ વાતચીત બલિ રાજાના ગુરુ શુક્રાચાર્ય સાંભળતા હતા. તેમને થયું, આ કોઈ સાધારણ બાલક લાગતો નથી. નક્કી આ વામન સ્વરૂપ વિષ્ણુ જ આવ્યા છે. શુક્રાચાર્યએ બલિ રાજાને સમજાવ્યું, મહારાજ, આ 3 ડગલાનું દાન માંગનારો વિષ્ણુ પોતે છે, માટે તમે તેને કાંઈ આપશો નહીં. ગુરુદેવ, યજ્ઞ સમયે આંગણે આવેલા બ્રાહ્મણની દાન માંગવાની ઈચ્છા તૃપ્ત ન કરવી એ અયોગ્ય છે. હું તેણે માંગેલું દાન જરૂર આપીશ. જો તે સ્વયં વિષ્ણુ ભગવાન પોતે હશે તો મારું એવું ભાગ્ય ક્યાંથી કે ભગવાન પોતે મારી પાસે દાન માંગે? માટે તમે મને ના પાડશો નહીં. બલિ રાજાએ વામનજીને કહ્યું, ભલે, આપની ઈચ્છા પ્રમાણે 3 ડગલા પૃથ્વી હું તમને આપીશ. વામનજી કહે છે, તું દાન આપવાનો સંકલ્પ કર. હાથમાં જળ લઈ સંકલ્પ કરે, પછી હું દાન લઉં. શુક્રાચાર્યએ જોયું કે બલિ રાજા પોતાની વાત માનતા નથી. તેથી સંકલ્પ કરવાનું જળ રાજા જારીથી હાથમાં લેવા ગયા ત્યારે જારીના નળચામાં શુક્રાચાર્ય નાનું જીવડું બનીને બેસી ગયા. જળ આવે નહીં, સંકલ્પ થાય નહીં અને દાન અપાય નહીં. પરંતુ રાજાએ તો બ્રાહ્મણ બટુકને દાન આપવાનો નિશ્ચય કરેલો, એટલે એમણે દર્ભની સળી લઈ જારીના નાળચામાં ખોસી શુક્રાચાર્યની આંખમાં વાગી. શુક્રાચાર્ય એક આંખથી કાણા થઈ ગયા. જારીમાંથી જલ પડ્યું. હાથમાં જળની અંજલી લઈ તેમને 3 પગલું પૃથ્વીનું દાન આપવાનો હું સંકલ્પ કરું છું. એમ બોલી રાજાએ અંજલિ મૂકી. જળ મૂકતા જ વામનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. એક પગલે સમસ્ત પૃથ્વી અને બીજા પગલે આકાશ માપી લીધું. બલિ રાજાને પૂછ્યું, બોલો, હવે 3જું પગલું ક્યાં મૂકું? મહારાજ, 3જું પગલું મારા માથા ઉપર મૂકો. બલિએ કહ્યું, ભગવાને 3જું પગલું તેના માથે મૂકી તેને પાતાળમાં દબાવી દીધો. બલિ રાજા ભક્તિવાળા અને સદગુણી હોવાથી ભગવાને તેને પાતાળનો રાજ્ય આપ્યું. બલિ રાજાએ પોતાનું વચનનું પાડ્યું. 3 ડગલા પૃથ્વીને નામે પોતાનું આખ્ય રાજ્ય ભગવાનને આપી દીધું. ભગવાને તેનાથી પ્રસન્ન થઈ બલિ રાજાને વરદાન માંગવા કહ્યું. બલિ રાજાએ માંગ્યું, આપ મારે ત્યાં હંમેશા પધારતા રહો. આથી વિષ્ણુ દર વર્ષે દેવ
પાતાળમાં જઈ બલિ રાજાના દ્વારે દ્વારપાળ તરીકે રહે છે. પરમાનંદદાસજીએ ગાયું છે, બલિ રાજા કો સમર્પણ સાચો, બહુત કહ્યો ગુરુ સુખદેવતા, મન દ્રઢ આપ નહીં કાચો. યજ્ઞ કરત હૈ જો કે કારણ, સો પ્રભુ આપન જાચ્યો. પરમાનંદ પ્રસન્ન ભય હરિ, જો જન को जानत है साथियों. गोवर्धन